આપણે સરસ મજાનું પંખેડાનું ઘર બનાવવાનું છે। જો સરસ મજાનું આપણે બોટલ લઈ લીધો છે સોડા પીવી, અને આપણે અડધો કાપી લેવાનો છે, અને આપણે નીચેનો ભાગ ઉપયોગમાં લેવાનો છે। ગેસની મદદથી આપણે ચાકુ ગરમ કરી નાખી, અને ચાકુની મદદથી આપણે ગોળાશ આકારમાં આપણે બોટલનું કાણું પાડી દેવાનું છે, કેમ કે ચકલાનું બાણું થઈ જાય સરસ મજાનું અને બેસી શકે, અને વરસાદ આવે તો શાંતિથી બેસી શકે એવી રીતના આપણે બનાવવાનું છે ચકલાનું ઘર। એને આયુષને રુચિ બેસી ગયા છે કઈ રીતના મારા મમ્મી બનાવે છે ચકલાનું ઘર, અને મેં ગોળાશ આકારમાં પૂઠું કાપી લીધું છે, અને હવે આપણે એમાં ત્રિકોણ આકારનું પેન વડે આપણે નિશાન પાડી દીધું છે, અને હવે વશમાં ખાલી કાપો જ મૂકવાનો છે વશમાં સુધી। અને હવે ફેવિકોલની મદદથી આપણે જેટલો ત્રિકોણમાં કાપો માર્યો હતો, અને એ આપણે સરસ મજાનું ત્રિકોણ થઈ ગયું, અને એમાં હવે આપણે કલર લગાવી દઈશું કેરોસન કલર, અને કેરોસન હવે આપણે કલરનો ટોપો ચૂકાવવા દઈશું। અને હવે આપણે બોટલમાં કાગળ લગાવી દીધો છે, અને હવે આપણે જો આ ટોપાને બાંધવા માટે આપણે સરસ મજાની દોરી લઈ લીધી, અને નીચે આપણે થોડુંક હાઠીકું લઈ લીધું છે છળી, અને આપણે ટોપાને પોરવી એની ઉપર ગાંઠ બાંધી દઈશું સરસ મજાનું, એટલે સરસ મજાનો આપણે ઘર લટકે। અને આપણે હવે નીચે સુકાઈ ગયું, હવે આપણે અડધામાં આપણે આવી રીતના કટિંગ કરીને આપણે બાંધવાનું છે, અને આપણે હવે આ ટોપાને લઈ લીધો છે, અને ફરતી સફેદ કિનારી આપણે બનાવી નાખશું, અને હવે આપણે નીચેનો ભાગ થઈ ગયો છે તૈયાર। અને હવે આપણે આવી રીતના ફેવિકોલ લગાવવાનો છે, અને આપણે જો ફરતો ફેવિકોલ લગાવી દીધો છે, અને હવે આપણે છેદ દબાવવાનો છે, અને હવે આપણે એને ચૂકવવા મૂકી દેવાનો છે। હવે આપણે પાળી ઉપર ચૂકવવા મૂકી દીધો, ક્યાં પણ આયુષ આવી ગયો, એને હવે આપણે પંખેડાનું ઘર બાંધી દઈશું સરસ મજાનું। એને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો।